તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનરનો એક મહત્વનો નિર્ણય, કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજિસ્ટરમાં કરાવવી પડશે એન્ટ્રી. રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર નથી આપવામાં આવી રહ્યો પ્રવેશ. અસામાજિક પ્રવૃત્તિઓની વધતી ફરિયાદોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રજિસ્ટરમાં એન્ટ્રીના લીધે મુલાકાતીઓની થઈ શકે છે ઓળખ. મહાનગરપાલિકાના કમિશનરે લીધેલા નિર્ણયને લોકોએ યોગ્ય ગણાવ્યો છે. એકચ્યુઅલી જે ચાલુ કર્યું છે એન્ટ્રી એક્ઝિસ્ટનું એ બેટર છે. એ આપણી સેફટી માટે જ છે. વડોદરાની જે નાગરિક છે અહીંયા બધા સેફર રીતે આવે, પોતાનું વ્હીકલ ની એન્ટ્રી બી કરે અને સાથે સાથે શું વ્હીકલ છે એની બી એન્ટ્રી કરેલી છે, નામ બી આપેલું છે. ઇટ ઇઝ માય સ્પેશિયલ રિકમેન્ડેશન. દેટ્સ ધ મોબાઈલ નંબર છે, એ બધી વિગતો ફિલ કરે તો એ મારું સજેશન છે. બાકી ઓવરઓલ ઇટ્સ અ વેરી ગુડ. આ એક સારું કામ છે. જો કે જે લોકો અંદર મતલબ બિનજરૂરી ઘૂસી જાય છે એ તો ના ઘૂસી શકે. એટલે મારા ખ્યાલથી તો આ વસ્તુ સારું છે કે એન્ટ્રી વગર કોઈને જવા ના દેવા જોઈએ. શું કહેશો, જે રીતના ફરિયાદો મળી હતી કોર્પોરેશનને કે ભાઈ કેટલાક સામાજિક તત્વો આવે છે, છોકરીઓની છેડછાડ થાય છે, તો એને જોઈને આ નિર્ણય લીધો છે, તો નાગરિકો સમર્થન આપી રહ્યા છે આ નિર્ણયને? આ એક સેફટીનું જ કામ છે એટલે સમર્થન આપવું જ જોઈએ. જો કે વડોદરા શહેરના કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ જ પ્રવેશ આપવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે, જેને લઈને આપ જોઈ શકો છો કે કમાટી બાગમાં પ્રવેશતા લોકોની રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે કોર્પોરેશનને ફરિયાદ મળી હતી કે આ બંને બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે, સાથે જ ક્યાંક ને ક્યાંક યુવતીઓની પણ છેડતી થતી હોવાની પણ ઘટનાઓ સામે આવતી હતી, જેને લઈને અત્યારે જે રજિસ્ટર છે તે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે રજિસ્ટર છે હું તમને બતાડીશ કે આમાં કઈ કઈ વિગતો લખી છે. આપ આ રજિસ્ટર જોઈ શકો છો કે જેની અંદર જે પણ એન્ટર થાય છે તેમનું અનુક્રમ નંબર, એમનું નામ, કેટલા લોકો સાથે આવી રહ્યા છે, સમય અને તેમની સહી કરાવવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે બેઝિક વિગતો છે તે મુલાકાતીઓ પાસેથી લેવામાં આવી રહી છે. અત્યારે 2 યુવતીઓ આવી છે અને તેમની પણ અહીંયા એન્ટ્રી કરાવવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે ખાસ કરીને નાગરિકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ મોર્નિંગ વોકર્સ હોય કે કોંગ્રેસ હોય તે આ નિર્ણયનો વિરોધ કરી રહી છે અને તેમનું કહેવું છે કે કમાટી બાગ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી ભેટ છે અને આ બાગમાં જ્યારે લોકો આવતા હોય તો તેમને બિંદાસ રીતે પ્રવેશ આપવો જોઈએ. પરંતુ કોર્પોરેશન દ્વારા આ જે પ્રથા શરૂ કરવામાં આવી છે તેનો તેમણે વિરોધ કર્યો છે અને આ પ્રથા બંધ કરવાની માંગ કરી છે. પરંતુ નાગરિકો આ પ્રથાની સમર્થન કરી રહ્યા છે. નાગરિકો કહી રહ્યા છે કે લોકોની સેફટી માટે છે અને ખૂબ સારો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધો છે. હાલમાં 2 બાગ એટલે કે કમાટી બાગ અને ગોત્રી બાગમાં લોકોને એન્ટર થવું હશે તો રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે. તે પ્રકારનો નિર્ણય લેવાયો છે અને આગામી સમયમાં કોર્પોરેશનના તમામ બગીચાઓમાં આ જ રીતના રજિસ્ટરમાં એન્ટ્રી કરીને જ પ્રવેશ આપવામાં આવશે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. ત્યારે કંઈ ને કંઈ કહી શકાય કે કોર્પોરેશનના નિર્ણયના કારણે નાગરિકો તો ખુશ છે, પરંતુ કોંગ્રેસ અને જે મોર્નિંગ વોકર્સ છે તેઓ ક્યાંક ને ક્યાંક દુઃખી હોય અથવા તો રોષ તેમના અંદર જોવા મળી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.